પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડા રાજનો અંત આવી ગયો। ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે। મમતા દીદીને પશ્ચિમ બંગાળમાં હરાવવા એ આસાન નહોતું, પરંતુ જે રાજકારણના ચાણક્ય કહેવાય છે ગૃહમંત્રી અમિત શાહ, તેમણે ચૂંટણીની ઘોષણા થતાં પહેલાં જ એ કહી દીધું હતું કે આ વખતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે। એટલે ત્યારથી જ ચર્ચાઓ તેજ થઈ હતી, પરંતુ ગત રોજના જે પરિણામ સામે આવ્યા છે તેણે સૌને ચોંકાવી દીધા છે। મમતા દીદી પોતે 15,000 મતોથી ભવાનીપુર બેઠક પરથી હારી ગયા અને ત્યાં શુભેન્દુ અધિકારીની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવી રહી છે પશ્ચિમ બંગાળમાં। એ ઇતિહાસ રચ્યો તેવું પણ કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં ટીએમસી સિવાય કોઈ સરકાર નથી બનાવી શક્યું, અને તેવામાં ભાજપે મમતા દીદીના ગઢમાં ગાબડું પાડ્યું છે। 207 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે। એટલે કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં મોદીનો મેજિક ચાલી ગયો। મમતા દીદી એ ઘર ભેગા થવું પડ્યું છે। એકલા હાથે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે।